અને રણમલ ભાઈ ભાઈ આપણે ઘણા વર્ષોથી હા તળાજાના યુગલ વાળા સાથે વેર સાચું 12 વર્ષથી વેર છે અને વેર લેવાનો મોકો છે મોટો ભાઈ અત્યારે એનો 65મો જન્મદિવસ ઉજવાય છે હા એટલા માટે આ ગાયનું ગોવર્ધન વાળો જેની બાહોમાં બળ હોય એ ગાયનું ગોવર્ધન વાળો કોણ આવે છે આપણે જોઈજી એક પણ જીવતો નો આવડે મહારાજ એ ભલવાળો જેનો રાજા સુખી હોય એની રૈયત હંમેશાના માટે સુખી હોય છે જેનો રાજા દુખી એની રૈયત હંમેશાના માટે દુખી હોય છે આજ મારા બંધો મળી અને કોઈ પ્રતિજ્ઞા કરો કે જ્યાં સુધી દાદા સૂર્યની ધજા ફરકે છે કોટ પર કરુણ થાય ગરીબ કે કંગાલ સામે કોઈ જોશો નહીં રેજો સર્વે ધર્મમાં પણ આપણી સત્ય નીતિ ધર્મને કોઈ ખોશો નહીં સદાને માટે નામ રહી જાય એક ટોચ પર આજ મારો આનંદનો દિવસ આજ મારો 62મો વર્ષ આજ મારો જન્મદિવસ ઉજવવાનો છે તો જાઓ જઈ અને જે મારા બચપનનો મિત્ર છે કાળુ ગઢવી એ ચારણને કચેરીમાં બોલાવો એટલે આજ આનંદ અને આનંદ બોલાવો ખમા
દુશ્મનાવટ પાલિતાણાના રહીશ રાણો અને રણમલ તળાજાનું ગૌધન વાળીને જાય છે તો બાપ આને ક્યાંથી ખબર હોય? લાવ એને જરાક હું કહું કે બાપ આજ ભાઈ એ સાંભળી જાઓ, અમારે કાળું ગઢવીનું પાત્ર લીધું અમારે બામણપુર વાળા પ્રવીણભાઈ, એને નાના બેન જો આયા છે 100 રૂપિયા મોજના આપે. દીકરા કરતા દીકરી ભલી રાખે બાપનું નામ, ગણપકા તારવે હાર પિયર ને મોહાર. જોગમાં એનો અવતાર છે, કરોડ દિવાળી તપે અમારી બેનડી. આજ મારો જન્મદિવસ અને મારા જન્મદિવસ નિમિત્તે આનંદ હોય, ઉત્સંગ હોય અને તમે મનુષ્ય શા માટે બોલો છો? જાણું છું બાપ, તળાજાના ધણી આ ભલવાળા, જાણું છું કે આજ તમારું 65મું વર્ષ ઉજવાઈ રહ્યું છે, તો પછી આવા વેડ તમે શા માટે બોલો છો? આનંદ ને ઉત્સંગ હોવા જોઈએ, પણ શું કરું ને ક્યાં જાવ બાપ? તળાજાનું ગૌધન આપણા દુશ્મન પાલિતાણાના રહીશ રાણો અને રણમલ વાલીને જાય છે ને જાતા જાતા કહેતા ગયા છે, શું કીધું છે? જેની બાહોમાં બળ હોય, જેને મગજમાં આંબલી હોય, એ ગૌધન લેવા માટે પાલિતાણાના ડુંગરામાં આવે. તો બાપ આ તો ગાય છે, ગાય માટે તો આપણે મરી ખૂટી પીછે હટ ન કરાય. અરે કવિરાજ, ગાયો અને બ્રાહ્મણો માટે અમે રજપૂતે જન્મ લીધો છે. જ્યાં સુધી અમારી હાજરી હોય ત્યાં સુધી કોઈ બેન દીકરી કે ગાય કે બ્રાહ્મણ ઉપર જો હાથ ઉપાડે તો એનો હાથ કાપી નાખી. અને આજ મારી ગૌધન વાળા, મારા ગામનું ગૌધન વાળી અને રાણો રણમલ જાય છે, તો દુશ્મન છે. એને ખબર નહીં હોય કે ભલે આજ 5 વર્ષ થયા, ભલે બુઢો હોય તો સિંહ છે, એની હું તાકાત છે કે મારા ગામનું ગૌધન વાળી જાય. હમણાં જઈ અને ઉભારો બાપ, આપ તો રાજપૂતના સંતાન છો, ગાય તનીના રક્ષામાં જાન તમારો જાય છે, કા મારો ઈ ઉડાઈને કા નાશ તમારો થાય છે. પણ એકલાને જાવું નથી, એનું સૈન્ય બહુ મોટું છે. પણ એ ભલવાળા, આપ 101 નહીં પણ તમારો જમણો હાથ થઈ અને બંને જાય અને ગાયોનો ગૌધન 70 પાસા લઈ ભલે હાલો જલ્દી હાલો, હું એની તાકાત છે. લખવાઈ ગયો તો એક્શન કરી લીધી. તો હાલો, હવે શું રાણા રણમલની તાકાત છે? જો જો આખો વેરુબાન રાણો ને રણમલ આજે ગાયનું ગોધન વાળી જાય છે અને આપણને ખબર છે એ ભલવાળા આવ છે ને ભાગો. રાણા રણમલ, તમે કોઈ મરદ માણા નથી, તમે તો જીભડા ચોર છો. એક મારું ગાયુનું ધણ વાળીને જાય, સૌ તારા મગજમાં મરદાન કે સમજેશ? મારું ગૌધન પાછો વાળી અને વયો જા.
જો તારે જીવતો રહેવું હોય તો. એ ભલવાળા હું એ જ કહું છું તમને 12 વર્ષથી વેર હતું અને વેર લેવાનો મોકો આવ્યો અત્યારે ઘણા સમયથી અમારા 12 ગાવ તમે લઈ લીધા અને એટલા જ માટે આ ગાયનું ગૌધન રાણો અને રણમલે વાળું છે જ્યાં સુધી હા એ બલવાળાના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મારું ગૌધન વાળીને જાય. જો નગારે ખાઓ એમ છે. આવી જા મેદાનમાં. આવી જા. બાપ હે તળાજાના વીર ભલવાળા હાંકળો નીચે પડેલા માથે મરદના ઘા ન હોય ઈ મગદરાને જીવતા જવા દ્યો. જા રાણાના રણબોલ, તને હું મારતો નથી, પણ અત્યારથી પ્રતિજ્ઞા કરો કે કોઈ દિવસ અમે ગાયનું ધન નહીં વાળીએ અને ગાયનું ભક્ષણ નહીં પણ ગાયનું રક્ષણ કરશું. એ બલવાળા આજે ગાયનું ધન વાળવાનું કારણ એ જ કે પાલિતાણા ફરતા અમારા 12 ગામ તમે પસાવી પાડ્યા છે. જ્યાં સુધી અમારા 12 ગામ પાછા ન મળે ત્યાં સુધી અમારું બારોટ ચાલુ રહેશે. રાણાના રણબોલ, હા તમારે તમારા 12 ગામ જોઈએ છે. હા સવારની કચેરીમાં આવજો. તમે તમારા 12 ગામ હું પાછા આપીશ. તો આજે અમે રાણો ને રણમલ બંને ભાઈઓ પ્રતિજ્ઞા કરીશું. પ્રતિજ્ઞા કરો. આજથી અમે ગાયનું, અબળાનું અને બ્રાહ્મણનું રક્ષા કરશું. કોઈ દેવનું ભક્ષણ નહીં કર્યું. તો જાઓ, સવારની કચેરીમાં તમે હાજર થઈ જાઓ. તમારા 12 ગામ હું પાછા આપી દઈશ. જય સુરજ દાદા. ભાઈ રાણા, ગમે એમ તો વાળા દરબાર છે, કારણ કે દુશ્મન છે ને છતાંય એને કીધું કે જાઓ તમારા 12 ગામ તમને પાછા મળશે. હે ભાઈ, આનું નામ વાળા કહેવાય. પણ બાપ 65મું વર્ષ કવિરાજ, ઉજવાઈ દીધું પણ આવડાઈને બગાડી નાખ્યું. આજ મારું 65મું વર્ષ હશે અને હામે દેખાઈ નેહડા કોના છે? અમે જે નેહડા દેખાય ને એ અમારા સારણગઢ વિના છે બાપ. તો પછી આજ આ મારે 65મું વર્ષ મારે ચારણના નેહડામાં ઉજવવું છે. જાઓ, નાની નાની બેન દીકરીને બોલાવો અને આજ મારું 65મું વર્ષ આજ મારા નેહડામાં ઓહો ભાગ્ય એ ભલવાળા અમારા કે તમ જેવા તળાજાના વીર એ ભલવાળા તો 65મું વર્ષ જો અમારા નેહડાની અંદર ઉજવતા હોય તો હોનાનો હુરજ ઉગી ગયો અમારા નેહડાની અંદર. બેસો, હમણાં જ નાની નાની બાળાઓને બોલાવીશ અને 65મું વર્ષ આયા પૂરું થશે. ભાઈ ભાઈ ભાઈ, રાત તો ઘણી વહી ગઈ છે બાપ. જે જેનો આશીર્વાદ તેની લાજ કરે કરીને શું કહીશી જાણો છો મહારાજ? અમને આવડે છે તમારી પાસે, તમારા બાલ બસા પાસે કાલાવાલા કરી શું કામ? એક પેટની માટે પેટ દિયો પાપ લગાયો, વ્યાસના દીકરા નર ભાંગી નારી થઈ, હાથની અંદર બંગડી પહેરી અને નાસી રહ્યા છે. તમે આજ તમારી દાઢિયાળી દીકરીને ઓળખી લીધી કે ભલે અમારો નાયક જેની ઉંમર થઈ છે અત્યારે હાલવાની પણ તેવડ નથી અમારા મામાને, પણ આ એમના દીકરા અમારે જગદીશ એ કે પવા મને જજમાનનું નામ નથી આવડતું. મેં કીધું 2 વર્ષ રહ્યો એટલે નામ હોત આવડી જશે. થોડુંક આમાં પહેલાં તો આપણે ડ્રાઈવર બનવું હોય ને તો કાફો પર હોય ગાડીનો, આપણો એવો ધંધો છે અમારો. તો હવે ખૈડા ફળાની શરૂઆત થાય છે. લત બતાવીને ઘણે બેહારી દો. ગરીબ માણસની ગાડી આગળ વધી જાય. બોલ થઈ રમે છે, બોલ થઈ ડાયરાની શોભા છે. આવે દાન તો સડી જાય તાન. જે હો લીંબાળા ગામની, જે હો અમારા જજમાનોની, જે હો દરબારુ ડાયરાની, જે હો ગોવાતી ભાઈઓની. કરશનભાઈ હવસીભાઈ મેર 5 મણ દાણાને 1000 ની જે બોલાવે મેર પારસ મણી ધન મણી દાતાર રાખે અવિસળ રામજી
કરોડોમાં જગ કીર્તાર દીધે થોડું નો થાય દીધે નો આવે તાણ નદી કાંઠે વીરડા ઉલેસતાય ભરાય દેસાભાઈ રૂપાભાઈ બાવળિયા 2 મણ દાણા ને 2000 ની રેબલ અમે માતની જય બાજુ ગામ બાવળીએ ખૂબ ખરસી માયા પાતાળમાં નાખ્યા પાયા તોળિયા જામની અમર કાયા મથુરભાઈ જયસિંહભાઈ મેર 1 મણ દાણા ને 1100 રૂપિયા રોકડા અમે માતની જય જેહો લીમાળા ગામની જેહો જજમાનની નાગરભાઈ માવજીભાઈ ઓળખિયા 1 મણ દાણા ને 501 ની જે બોલા અમે માતની જય જયંતિભાઈ પસાભાઈ બાવળિયા 1 મણ દાણા ને 500 ની જે બોલાવે અમે માતની જય ભીખાભાઈ ખોડાભાઈ ગજેરિયા 500 રૂપિયાની જે બોલાવે છે અમે માતની જય ખીમાભાઈ ઝીણાભાઈ બાવળિયા 1 મણ દાણા ને 500 ની રોકડા અમે માતની જય ભવાનભાઈ રૂપાભાઈ મેર ભાવાભાઈ રૂપાભાઈ મેર 1 મણ દાણા ને જે બોલાવે છે અમે માતની જય ફુલાભાઈ કસાભાઈ બાવળિયા 1 મણ દાણા ને 1000 ની જે બોલાવે છે અમે માતની જય રવજીભાઈ ઉકાભાઈ પરમાર 1 મણ દાણા ને 300 રૂપિયાની અમે માતની જય ધાર નગર મેં વસુ ત્યાં ધાર દાણ દેતા પાછળ ના પડે તો કુળ લાજે પરમાર ભાઈ 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 કરશનભાઈ ઉકાભાઈ પરમાર 1 મણ દાણા ને 500 ની જે બોલાવે અમે માતની જય પાડા સબાડ 500 હોઠાના વિહુ હાથ એક ચેતરને કારણે જેને હળ રાખી ખિયા દે માંડવરે દાદા દાદુ આપે બાપ વિનોદભાઈ સૌજીભાઈ પરમાર 1 મણ દાણા ને જે બોલાવે અમે માતની જય વિરમભાઈ કુકાભાઈ ઓળખ્યા 200 રૂપિયાની જે બોલાવે અમે માતની જય શાબાશ શાબાશ ચકુભાઈ ટપ્પુભાઈ સરવિયા 2 મણ દાણા ને 1100 ની અમે માતની જય ગણાભાઈ ભીમભાઈ હાકરિયા 2 મણ દાણા ને 200 ની જે બોલાવે અમે માતની જય કલજીભાઈ રૂપાભાઈ બાવળિયા 1 મણ દાણા ને 1000 ની જે બોલાવે અમે માતની જય ગોરધનભાઈ મોહનભાઈ બાવળિયા 1 મણ દાણા ને 500 ની જે બોલાવે અમે માતની જય એક રામ ભરોસે 200 રૂપિયાની જે બોલાવે અમે માતની જય ભાઈ 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 દીધે થોડું થાય નહીં દીધે નો આવે તાણ નદી કાંઠે વીરડા ઉલેસતાય ભરાય આ ખરડો બાકી હોય પાછું બાકી અમારા જજમાનું હોય એ પ્રેમથી લખાવી નાખજો આ ખરડો અમારા જગદીશ ઘીરે લઈને જશે ને તો અમારા મામાની 2 વર્ષ આયુષ વધી જશે એને એમ થયું કે ના ના હવે મારો જગોય માગવા તો શીખ્યો છે હે એને ઘણું ભગવાનની માતાજીની શ્રાવણની દયા છે અમને કહો ગણે કાકા કોઈ જાતની કામી જ નથી પણ ગમે એમ તો અમે આમ કરવા લાયક તો સહી જો બાપ મોટલું હોય બંગલા હોય અમારે બધું છે પણ હારા પ્રતાપ તમારા હોય જેહો લીંબાળા ગામની હવે એક બાજુ નાટક હાલે એક બાજુ અમારો રોટલો હાલે શાબાશ શાબાશ તો મહારાજ નાની નાની બાળાઓ આવો આવો મહારાજ ભલવાળા આજ આપણા મહેમાન છે કાળુ ગઢવી હા હા આજે અમને દરેક બહેનોને હા આટલો બધો આનંદ આટલો બધો આ શું છે કારણ કે આ આનંદ છે ને એનું કારણ એવડું ઈ છે હા કે તળાજાના વીર ભલવાળા જેનું 65મું વર્ષ ઉજવાતું બરાબર સામે એના દુશ્મનો હા રાણો અને રણમલ પાલિતાણાના રહીશ જેની ગૌધન વાલીને જાતા હતા પણ મહારાજે ગૌધન પાછું વાળ્યું છે મહારાજનો વિજય છે
પણ આજ 65મું વર્ષ હા. એનું પૂરું ઉજવાનું નથી. બરાબર. એટલે આપણા સારણના નેહડામાં મહારાજનું 65મું વર્ષ ઉજવો, એથી એને શાંતિ થઈ જાય. બરાબર છે કાળુ ગઢવી. આમ તો જુઓ તળાજાના ધણી કોણ કે વીર ભલવાળા એમનું એવું રાજ છોડીને આપણા નેહડે એમનો જન્મદિવસ ઉજવે છે. એટલે બેન આમ જો નહીં બેન, હું તો આજ ગળું બેસી ગયું, હું નહીં ગાઉં. બેન ઉજળી તું ગા. હા તુંગા 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 તુંગાનું કાંઈ ન આવે. હવે તો અમે ગાઈ, તમે પાછળથી જીલો એક કરીને પછી તમને ચાલુ કરી દીજો. અરે હજી અમે ગાઈ ને, તમે પાછળથી ગાજો. વાળાની કચેરી હો બાપ. ભાઈ ભાઈ ભલે લીલાડા ભલે, આનું નામ કહેવાય વાકે છે બુંગીયો ઢોલ માંડવો, આજ નાખ્યો મેદાન. આગે બુંદિયા ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં. એ આ ગઢવી આ રોહિત મામાને યાદ કર. બટે તલવારું રે ભલવાળો રાખતા, એ બબે તલવાર્યું ત્યારે એ ભલવાળા રાખતા. બટે તલવારું એ ભલવાળો રાખતા. એ બબે તલવાર્યું વાળા એ ભલવાળા રાખતા. તલવારના તોરણા બંધાઈ માંડવો નાખ્યો મેદાનમાં. તલવારો ના તોરણા બંધાઈ માંડવો નાખ્યો મેદાનમાં. બે બંદૂક રે જોગીદાર રાખતા, એ બબે બંદૂક તેદી જોગીદાસ રાખતા. બે બંદૂક રે જોગીદાર રાખતા. એ બબે બંદૂક તેદી જોગીદાસ રાખતા. દારૂ ગોળાની રામદાસ માંડવો નાખ્યો મેદાનમાં. દારૂ ગોળાની રામદાસ માંડવો નાખ્યો મેદાનમાં. વાગે છે વાગે છે એ વાગે છે બુંદીયો ઢોલ માંડવો એ માંડવો નાખ્યો મેદાનમાં. જવાન આવો જા આ કાળુ ગઢવી. એ બબે બંધુ રામવાળ રાખતા, એ બબે બંદૂક તેદી રામવાળા રાખતા. એ બબે બંધુ રામ બાપુ રાખતા. બબે બંદૂક તેદી રામ બાપુ રાખતા. એ તલવારોની તોરમ તોર માંડવો એ માંડવો નાખ્યો એ મેદાનમાં. તલવારો ના તોરણા બંધાઈ માંડવો નાખ્યો મેદાનમાં. એસવી બેન અમારે એસવી બેન આરતી ઉતારી. ના ના એવા બેન એસવી બેન બાબા 101 રૂપિયો. આ સરણ બાળાઓને હે આ રાસમાં આપે. રાસને ઉજળો કરે છે. એ તલવારો ના તોરણા બંધાઈ માંડવો નાખ્યો મેદાનમાં. નાખ્યો મેદાનમાં માંડવો નાખ્યો મેદાન. એ ગઢવી લ્યો લાવો એ નામ લ્યો. તમે તો મહારાજ ખુશ થઈ ગયા, પણ મહારાજે શું કીધું? શરણની બાળાઓ આશા કરીને આવ્યું છે બધાથી, એટલે એને આજના આનંદમાં
એક એક જોડી કપડા, એક એક મીઠાઈનો થાળ, એક એક સારની ડ્રેસ એ મહારાજ તરફથી મળશે. પણ ક્યારે વાળા કુળનો એક એક દુઓ ગાઈ નાખો, નેહડે જાઓ. આ તમામ વસ્તુ તમારી હું નામ આપું છું. એક આપણા એ તો વાઢાણ હાર વખાણીએ આ તો રાણાને કરીએ અને જેવા તેવાને કરીએ નહીં. પણ ભીડું અમારે સરપંચ શ્રી ઓધાભાઈ વાઘજીભાઈ ને ક્યાં બેઠા? વાહ વાહ, આવો, ખૂબ ખૂબ આભાર તમારો. મારે મુના બાપુએ કીધું કે આવ્યા છે, તમે એમને યાદ તો કરો. અને આ વાળાની કચેરીમાં એમના તરફથી એમ તો ગઢવી તમને જે મજા આવે એ દાન લઈ આવો જાઓ. મારે મુના બાપુ એમ કહે છે, કારણ કે સરકાર કહેવાય. હા, જજમાન આપે માંગણ ને તો માંગણ જાય ખાય. વાહ વાહ, પણ માંગણ આપે આ જજમાન ને જુગે વાતે કોઈ દી નો જાય. વાહ સરપંચ, તમે અમને આપો ને એમ ખાઈ જઈ, પણ અમે જે તમને આપી અન્નકરણના આશીર્વાદ કે ભગવાન માતાજી ભોળિયો નાથ તમારા ભરપૂર ભંડાર રાખે. કોળીને હુંડા કોઠાર અને દેવાને ઉઘાડિયા, કાલે ને દશે કાલ જા હરીશે જગ માલિયા. જય હો મારા સૂર્યવંશી જજમાનની જય હો બાપ. જાઓ બાપા બાપા બાપા. ભાઈ ગામના સરકાર છો, મુનાભાઈ ને ધ્યાન તો બધી છે જો. જો 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 ભાઈ જો, કાળો વાહો ઈ ગાયક નો કપાળમાં સાન લો બાપ. ભાઈ ભાઈ ભાઈ, અમારે મુના બાપુનું નિશાન કોઈ દી ભગે નહીં. જાઓ કે હું કહું છું, મારા માનને ખાતર તમને 500 આપશે, પણ 500 નહીં, 1101 રૂપિયો. અમે સરકાર છે બાપ. આનું નામ મુના બાપુ નહીં માન રાખ્યું કે ભાઈ અમને મોજ કરાવી કહેવાય. 1100 રૂપિયા ને દાણા કેટલા ખબર છે પ્રવીણ? કેટલા? 5 મણ દાણા માથે 1100 રૂપિયાની જાય બોલાવે છે. વાહ બાપા બાપા બાપા, દીધે થોડું નો થાય, દીધે નો આવે તાણ, નદી કાંઠે વીરડા ઉલેસતાય ભરાય.
એ નાગર મામાને આપી દો. હા ઘણું મારા બાપલિયા. જોકે મેં હમણાં હમી હાલમાં કીધું તું પૈસાની ભૂખ ગણ્યા કાકા કોઈને જાય નહીં, પણ આ કામ હું જે રમતો હોઉં ને નીકળું ઘણી વખત મારા હારાણ કરી જાઉં આમ બદલા બાજુ, એટલે મને યાદ આવે અમારું લીંબાળા, મારા વેવાઈનું લીંબાળા, નંડાળા, ઢીકવાળી, ગ્રામડી, દેવગઢ એ અમારા હગા હા અંગત હગા છે, એના ગામડા છે. બધાય ગામડા પાસે જીવતા છો બાપ, અને બધાય ગામડાની મીઠી નજર નાયક માટે તો છે જ. જેહો ગામ લીંબાળાની જેહો બાપ 65મું વર્ષ 65મું વર્ષ ઉજવાઈ ગયું. દીકરીઓને ખોબે ને ધોબે તમે દાન આપ્યા, એક એક દીકરીઓ દુઆ ગાયા વાળા કુળના. અને બાપ આ સમયની અંદર નમણે હાથ બેઠા છો દઈને, એનું કારણ શું છે બાપ? આજ તો નમણે હાથ દેવાના જ ન હોય. કારણ એ છે કવિરાજ, મારે કોઈ જાતની કમી નથી, મારા રાજમાં કોઈ જાતનો કોઈ ખોટ નથી. દાદા હુરજની દિયા કહેવાય. હા બધી દિયા છે, પણ મારે આંગણે એક દીકરો નથી, એટલા માટે ઉદાસ થઈ અને બેઠો છો કવિરાજ. ઘણા વર્ષોથી વિસરાઈ ગયેલી વાત મહારાજ તમે પણ તાજી કરી છે. હા. ગમે એટલા આમ દામ ઠામ હોય, ઈશ્વરની મહેરબાની હોય, પણ જ્યાં સુધી એ આંગણીએ જ્યાં સુધી કુંવર ન રમતા હોય ને ત્યાં સુધી એ આંગણીયા સુનકાર કહેવાય છે. હા કવિરાજ. જાણું છું કે આ દેહનો કયો ભરોસો છે. હા એમ. આ દેહનો ભરોસો શું કે મહારાજ આપ ગયા પછી આ તળાજાની ગાદીને આ તાળા ન મરાય, એટલા જ માટે હું એક ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું. હા ગઢવી, હા એ જ હું કહેવા માંગુ છું કે મારા રાજનો વારસદાર તો જોઈને બાડો બેરો કઈ બોબડો, અને જે ઘરે પુત્ર ના હોય એના સતાય દીવડે ધબક અંધારા હોય. આજ મારા આંગણામાં અંધારું છે મહારાજ. કારણ કે દીકરો અગર દીકરી હોય ને તો આ જગતની અંદર કોઈ આપણને વાંજ્યા તો ન જ કહે, પણ એ તો એક વિધાતાને ફાળે જાય છે. પણ એમ કહેવાય છે ભોળામાં ભોળો નાથ શિવજી મહારાજ, હા સામે મહાદેવજીના મંદિર છે. એવું તપ કરો, એવી પ્રાર્થના કરો, ભગવાન તમને કદાચ રિઝવાન બને તો તમને વરદાન આપે, અને કદાચ વરદાન નહીં આપે તો શું કરીશું મહારાજ? બસ મારું જીવન આ ત્યાં હું પૂરું કરી દઈશ. ભોળાનાથના મંદિરમાં મારું મસ્તક ઉતારી અને મારા પ્રાણનો હું ત્યાગ કરી નહીં દઈશ. મહારાજ, ભોળાનાથ કોઈનો જીવ લેવા માટે નથી બેઠા, પણ આજ એને ખોળા પાઘડી કરો, પ્રાર્થના કરો. શિવજી મહારાજને જરૂર તમને ગાદીનો વારસદાર આપશે, ને કદાચ એ તમને માર્ગ તો સત્ય બતાવશે. ભલે કવિરાજ, જે હવે મહાદેવનું મંદિર છે ત્યાં જઈ પ્રાર્થના કરું અને ખોળા પાથરું કે હે ભગવાન, હે ભોળિયાનાથ, ત્રિલોકના નાથ, હવે તો મારી હામું જો. શિવ સમો દાતા આર નહીં, એવી પાત વિદા રનહાર, અબલ જીયા મોરી રાખજો, શિવનંદી કે સવાર. શિવ શંભુને રટી લે એ ભોળાનાથ ને રટી લે, એ છોડ દુજા પાઠ ભોળા શંકર ને રટી. જય ભોલેનાથ. ભોળાનાથને રટી લે, ભોળાને રટી લે, એ દુજા પાઠ ભોળા શંભુને રટી લે. આશીર્વાદ કેસર વાવું ચંદનનો પ્રકાશ, ભોળા ચંદનનો પ્રતાપ ભોળાને, પ્રતાપ
કરને રટીલે ભોલા નાથને રટીલે છોડ તુજા પાઠ ભોલા કરને નમો શિવાય ઓમ નમો શિવાય હર હર બોલ નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય હર હર બોલે નમો શિવાય હર હર બોલ નમો શિવાલયની અંદર મૃત્યુલોકના માનવી શા માટે આવ્યા છે ને શા માટે તો આત્મહત્યા કરી રહ્યો છે? એટલા જ માટે ભોળાનાથ કે મારા આંગણ દીકરો નથી મારા આંગણ દીકરો નથી ઓ અને દીકરો મારે ન હોય હું પેટ વાંચ્યો છું જીવીને મારે હો કામ છે એટલા જ માટે હું તમારા આ મંદિરમાં આત્મહત્યા કરું નહીં મૃત્યુલોકના માનવી તને મરવા તો નહીં જ દઉં તો પછી કારણ તું તો એક દાનેશ્વરી છે 108 બ્રાહ્મણની દીકરીના કન્યાદાન કર 108 બ્રાહ્મણની દીકરીના કન્યાદાન કર એ બ્રાહ્મણની દીકરીના આશીર્વાદથી તારા ગીરે પુત્ર પ્રાપ્તિનું ફળ મળશે અને દીકરો કેવો થશે કેવો બાપ કરતા દીકરો સવાયો થશે ભલે મહાદેવ આ મહાદેવજીનું વચન છે ભલે બોલ ભોળાનાથની ભાઈ 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 લાવ બોલાય દો બે નામ બોલાય દો ભાઈ 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 એ હામળા ભાઈ આપણા જજમાન મેર જજમાન જાદવભાઈ કાનાભાઈ મેર જજમાન 3 મણ દાણા અને 1100 રૂપિયાની જય બોલાવે છે અંબે માતની જય સરપંચશ્રી અમારે વાઘજીભાઈ પુનાભાઈ સરગાજ જમના તરફથી 5 મણ દાણા અને 1100 રૂપિયા રોકડાની જય બોલાવે છે માત કી જય જય હો બાપા કવિરાજ ઓહો બસ આનંદ તો એટલો છે મને આજ ઓહો કેટલો આનંદ છે હમણાં તો તમે રુદન કરતા હતા હા અને અત્યારે તમે કહો છો કે મને તો આનંદ છે આનંદ એટલા માટે આનંદ છે કે ભોળિયો નાથ પ્રસન્ન થાય અને મારે બ્રાહ્મણની દીકરીને 108 નું કન્યાદાન કરું એટલે મારા આંગણે દીકરો રમે વાંજિયા મેણું મારું ભાંગે અને દીકરો બાપ કરતા હવાયો થાય આવું મને વચન આપ્યું છે તો મહારાજ કારણ કે આપણે 108 બ્રાહ્મણની દીકરીના કન્યાદાન દેવા છે પણ આપણા તળાજાની અંદર તો એટલી દીકરીઓ છે નહીં હા ગમે ત્યાં જાઓ ગમે ત્યાં જઈ અને હું 108 બ્રાહ્મણની દીકરીનું કન્યાદાન આપીશ અને ત્યાં સુધી આ રાજની છડી છે તળાજાનું રાજ છે એ હું તમને આપીને જાઉં માફ કરો મહારાજ અમે તો દેવી પુત્ર છીએ અમારે તો સારણથી અમે તો આજ રાહડા ગાઈ કોઈના દુઆ ગાઈ પણ રાજની સત્તા અમને ન સોંપે તો પછી પણ રાજ એકલવાયો ન થાય જો તમે કહેતા હો તો આપણા નગરની અંદર એક વણિક રહ્યો છે હા હા એનું નામ નિમસન વાણીઓ છે નિમસન નિમસન હા જો એને બોલાવી એની પરીક્ષા કરી જો એ રાજની સત્તા આમને આમ જાળવી રાખે તો રાજની સત્તા એને આપી દી સડી હોપી દી હા હા અને તમે બ્રાહ્મણની દીકરીના કન્યાદાન દી આવો ભલે કવિરાજ તમે જો કહેતા હો તો બોલાવો બોલાવું હા એ વણિકને બોલાવો અહીંયા બેહો બેહો મહારાજ હવે હું વણિકને બોલાવી દઉં શાહજાન જુવાર છે જુવાર છે જુવાર છે જુવાર વણિક વિરાજ અત્યારે રાજની અંદર દુકાને હમાસર મળ્યા મારી હાટડીએ કે મહારાજ અત્યારે રાજમાં બોલાવે મહારાજને મારા વિશે શું કામ પડ્યું કામ છે એમાં એવું છે ચોપડા સિતરવા છે કાંઈ કરવું નથી સોપડા અમારે નથી છિતરવા પણ તમારા જેવું કામ પડ્યું અમારા જેવું કામ જો કે આપણા મહારાજ હા બોલો બાપલા બોલો 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 મહારાજ તળાજાના વીર એભલવાળા હા હા ઘણી ખમ્મા જેનું 65મું વર્ષ ઉજવાઈ રહ્યું
સારું કહેવાય, સારું કહેવાય, 65મું વર્ષ સારું કહેવાય. દીકરીએ છે ને રાહડા ગાયા, હા ખોબે ને ધોબે ઇનામ પણ આપ્યા. હા 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 હે હા. એ વાત તો હારી જ કહેવાય ને. આપવું જ પડે ને, બાપુ છે. અને ત્યાર પછી એમાં એવું છે કે તળાજાના વીર એભલ બાપુ છે ને, હા એને સંતાનમાં દીકરો નથી. હા હા હા, સારું કહેવાય, સારું કહેવાય. એ ના ના, ઈ નો સારું કહેવાય, નો સારું કહેવાય, નો સારું કહેવાય, નો સારું કહેવાય. ઈ સારું કહેવાય? તારા કીધે તાર છોકરો ન હોય ઓલો મગનીયો તો સારું કહેવાય. ના ના ના, ઈ નો સારું કહેવાય, હે નો સારું કહેવાય. પણ મને હું ના બોલાયો. એટલે મહારાજ ગયા તા શિવજીની પ્રાર્થના કરવા માટે, ભોળાનાથના મંદિરે ગયા, પ્રાર્થના કરી, સેવા કરી, ભગવાન શિવજી પ્રસન્ન થઈ ગયા. પછી એને કીધું માગો, તો દીકરાનું ફળ માંગ્યું. મહારાજ અભલવાળાએ એ કે તારા ભાગની અંદર સંતાન તો છે નહીં, પણ 108 બ્રાહ્મણની દીકરીના કન્યાદાન કરીશ તો તારા ઘીરે ગાદીનો વારસદાર બને, તારા કરતા હવાયો. એ પણ સત્ય વાત છે ને. સારું કહેવાય, સારું કહેવાય. એટલે બાપુ જાય છે દીકરીઓને કન્યાદાન દેવા માટે. રાજ એકલવાયું ન પડે એટલા માટે રાજની સડી તમને હોપવાની. શેની વાત? અરે શેની વાત કરી, શેની? નિમસન શેઠ, અરે તમને મહારાજ. એટલા માટે જ બોલાવ્યા છે કે મારે જાઉં છું 108 બ્રાહ્મણની દીકરીનું કન્યાદાન કરવા માટે. અને જે રાજની સત્તા છે, આ જે તળાજાનું રાજ અને આ છડી, એ હું તમને સુપ્રત કરવા માંગુ છું. નહીં મહારાજ, જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમારે રાજની ધ્યાન રાખવાની છે. મહારાજ અમે તો શ્રી વણિક, વણિક કહેતા વાણિયા. અમારા હાથમાં આ ટાઢું લોદું નો હડે, નો હદે. પણ તમારે ધીંગાણું નથી કરવાનું, પણ મારા રાજની તમારે દેખરેખ રાખવાની છે. અમારે વાણિયા, જે મારી રૈયત છે એ દુખી ન થવી જોઈએ. અમારા વાણિયાના હાથમાં કલમ અને સોપડો હારો લાગે, આ નો હાલ લાગે મહારાજ. નહીં નહીં નિમસન શેઠ, તમારે રાજ સંભાળવું જ પડશે. જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી મારી રૈયત અને મારું રાજ તમારે સાચવવાનું. મહારાજ તમે આટલી બધી હટ કરો છો તો થોડાક દિવસ પૂરતા, જ્યાં સુધી તમારી પ્રતિજ્ઞા પૂરી ન થાય હા હા, ત્યાં સુધી આ રાજની સડી આ નિમસન વાણીઓ સંભાળશે. જોજો હો, મારી રૈયત દુખી ન થવી જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અરે મહારાજ ખુશીથી જાઓ, તળાજાની અંદર તમારી પ્રજા કોઈ દી દુખી ન થાય. ભલે. જય સુરત દાદા. જય સુરત દાદા. ભાઈ નિમસન તારાસન ઠક્કર, મહારાજે સત્તા આપી છે, પણ રાજનું પાલન કેમ કરવું એ તો રાજપૂતોને જ ખબર હોય. નકર કહેવતમાં કીધું છે, રાજા સારણ અને વાણિયા સૌથી નાનકડી નાર, એ કોઈ દી ભક્તિ કરે ને કરે તો બેડો પાર. પણ છતાંય તમારી માથે વિશ્વાસ પીડ્યો છે, પ્રજાને દુખી કરતા નહીં. ધન જોતો હોય તો ધન આપજો, દાન જોતો હોય તો દાન આપજો, અનાજ જોતો હોય તો અનાજ આપજો. તળાજાની પ્રજાને દુખી ન કરતા. એ કવિરાજ ગઢવી, મેં તો વાણિયા સેવી, હા, કઈ રીતે નાણું વાપરવું એમને વાણિયાને ખબર હોય. હવે હું જાઉં છું, તમારે કઈ કહેવાની જરૂર નથી. હવે હું જાઉં છું. આઈના ભેળૈયા ગાવા હો. જાઓ. જય હુરત દાદા, જય સુરત જય દાદા. મા રવરાય. આજે તળાજાના એભલવાળા બાપુએ આજ મને રાજની સળી આપી. આ તળાજાની અંદર હું કહું ઈસ થાય. આજથી તળાજાનો રાજા હું પોતે નિમસન શેઠ, મારા રાખ્યા રે અને મારા કાઢ્યા જાય. અત્યારથી નાની એવી દુકાન હાંકતો, દુકાન બંધ, બંધ, દુકાન બંધ, દુકાને નહીં જવાનું. અને મારી શેઠાણી ઘર કામ કરે, બધાય એને ઘર કામ કરવાના બંધ, ઘરે નોકરો મૂકી દેવાના. પણ આ સમાચાર હવે મારી શેઠાણીને તો આપું. હાલ હાલ મારા ઘરે જાઓ. ક્યારના શેઠ દુકાને ગયા છે, હજી આયા નહીં. કેટલા તેલના ડબ્બા વધ્યા છે, કેટલી માંડવી આવી છે,
કાંઈ કહેતા જ નથી, ઘરમાં કઈ ધ્યાન દેતા જ નથી. જુવાર છે જુવાર છે જુવાર છે જુવાર છે શેઠાણી જુવાર છે. હું જુવાર છે કરો છો? અરે ગુવાર નહીં, આપણે ઈ નો કરાય. આપણે ચોપડામાં ધ્યાન દેવાય. નકરું જુવાર છે કરો છો તે કેમ ભગવાનનું નામ નહીં લેવાનું? ચોપડામાં ધ્યાન દેવાય આપણે શેઠ. અરે સોપડામાં ધ્યાન છે, બધી ધ્યાન છે. આપણે તો વાણિયાની બુદ્ધિ હોય, બધી કોર ધ્યાન છે. તમારે કેવાનું કારણ શું? રાડ્યું કેમ નાખો છો? કેટલી આવક થઈ, કેટલા તેલના ડબ્બા વેચ્યા, બધું કયો તો ખરા. અરે શેઠાણી આ સોપડો જોવો, આ જો સેલ સેલ લખાણ છે બધું. તને ખબર ન હોય, આ બધું વ્યાજે આપ્યું છે. આ વર્ષે ડબલ થઈ જાય, ડબલ ડબલ. અને જો તો ખરી શેઠાણી, જો તો ખરી આ શું છે? એટલે આ શેઠાણી તને ખબર ન પડે આ શું છે? ખબર છે? આપણા મહારાજ કોણ કે એભલવાળા બાપુ, એના રાજની છડી. એભલવાળા બાપુ આજે 108 દીકરીના કન્યાદાન કરવા ગયા અને રાજની છડી આ નિમસન શેઠ ને હોપી. કેમ કે વાણિયાને બુદ્ધિ જાજી હોય. અને મને કે લો શેઠ, આ રાજની છડી અત્યારે તળાજાનો રાજા હું મારા રાખ્યા રે અને મારા કાઢ્યા જાય. શેઠ, હા, આપણે ઈ તરવાર નો હારી લાગે. આપણે ચોપડો બરોબર છે. તને ખબર ન પડે, તને ખબર ન પડે. આપણા કોઠાર ભરવા હોય ને, આમ આ કલમ થી નો ભરાય, માંડવી થી નો ભરાય, તેલ થી નો ભરાય. આ કોઠા સીધા ધરાવી જાય આપણા આખા રાજનો રાજા, તળાજાનો રાજા. હવે બધું વેચાઈ જાય છે આમાં ને આમાં. શેઠાણી તને ખબર ન હોય, તું ઘર કામ કરતી, ઘર કામ કરવાનું બંધ. તારે રસોઈ નહીં બનાવવાની, તારે આંધો ખાલી રાજ કરવાનું. અને મેં તને 5 લાખ રૂપિયા આપ્યા હતા. તે કીધું તું પેલા દીકરાને મોકલવાના છે, એ આંગળીઓ કર્યું. હવે આપણો છોકરો ઉંમર લાયક થયો છે. હે, કેદુનો વિદેશ ભણવા મોકલ્યો છે અમેરિકા. એને વડે 5 લાખ આપ્યા. એ મનિયાડર કર્યો તો હજી નથી મોકલ્યા. હે, હા, નથી મોકલ્યા. ક્યાંથી મોકલે? કેમ? વગેરે જી. અરે તેજુરી ભરી તેજુરી, પણ આપણે તો મેં તે કાલ લખી હતી કાગળ કાગળ. શેઠ, હા હવે આપણો દીકરો ઉંમર લાયક થયો છે, હા, તો આપણે દીકરા મગનિયાને બોલાવો. ગામની બાયુ મને મેણા મારે છે. તારે ઉપાધિ ન કરવાની હોય. મારો દીકરો મગન અમેરિકા ગયો, અમેરિકા. મેં ફોન કર્યો તો, એ કે પપ્પા આવું છું અમેરિકા થી, હું આવું છું. હવે આંધો એમ કરો, ફોન કર. ઓરે ફોન કરો તમે ફોન કરો. આયો 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 ટાવર આયો. હાલ દીકરાને ફોન કર. ફોન કરો. નંબર શું છે? 5252 55 99 ગુંજી 2 ગાંઠિયા રેડી. આયો મગન વિડિયો કોલમાં. હાલો દીકરા મગન. ટાવર ઓછો આવે. આ ટાવર કાલ ઉભો કરી દીજીએ. આયો 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 દીકરા મગન. મજામાં છો ને દીકરા? કે છે ને હમણાં તારી મમ્મી કહેતી કે આપણો દીકરો અમેરિકા ભણવા ગયો. ઘણા મહિના થઈ ગયા, 100 મહિના થઈ ગયા, હમણાં આટો આવ્યો નથી. એ કે મેં દીકરા મગનને તેડાયો. દીકરા તને પલંગ મળ્યો કે ન મળ્યો? પલંગ મળ્યો કે ન મળ્યો એમ કે. એવું છે કઈ? પ્લેન કહેવાય, પલંગ નહીં. શું કહેવાય? મોટું કરો ગુલ્ફી જેવું. શું કહેવાય? શેઠાણી શું કહેવાય? પ્લેન.
આ ફ્લેટ મળ્યો કે ન મળ્યો અલ્યા પ્લેટ નહીં તો ઓલું બલૂન બલૂન અલ્લા દીકરા તને બલૂન મળ્યું કે ન મળ્યું અલ્યા એ એમ નો કહેવાય હા ઉતાર્યું અરે આંજો ક્યાં ઉતાર્યું ઓકળામાં ન ઉતારા દીકરા ઓકળામાં નહીં આ ખડાવાડીમાં જ આવવા દે એનું પાખડું ભટકાય છે કોણ મગન આ ક્યાં એ તારી મમ્મી ના આપું ના ના દીકરો તને યાદ કરે ક્યાં પહોંચો પૂછ તમે વાત કરી લો તમ તારે અરે શેઠાણી બોલો બોલો ખાઈ ખાઈ શરીર જમાયું છે તમે હાલો દીકરા ક્યાં પહોંચ્યો આ લે લે આયો દેખાડું ખોટ ખોટ આ કપાળ દીકરા આવી ગયો મારો દીકરો આયો મારે ચા પીવી છે. ચા પીવી છે હા અરે દીકરા ઘણા સમયથી અમેરિકા ગયો તો 100 મહિના થઈ ગયા હજી તું આવ્યો અને અંદર પેલા નાઈ લે હે પપ્પા, કેટલા મહિને આવ્યો લે તો હું તમારે હાટું એક વસ્તુ લાવ્યો છું. મારી હાટું હા, શું લાય અમેરિકા થી આ સ્પ્રે લાવ્યો, સ્પ્રે. હા 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 અત્તરનો સ્પ્રે. અંતર તમારે સાટવો છે? એ એમ લ્યો આયા સાઈડ મગન બસ બસ આ કાઢો બોલ આ વિદેશનો છે એટલે હા પપ્પા થોડુંક મોઢે સાટી દઉં. ના 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 દીકરા હવે નહીં સાઈડ મે દીકરા મારા મમ્મીને સાટા મમ્મી છે તાર મમ્મી શોખીન છે મમ્મી કે હાલો હા ઈ કેસે હાલો હાલો એમ કેસે હાલો હાલો એમ એ દીકરા હા ભાઈ તારે સાવ પીવું છે હા, મને ખાવું છે, ખાવું છે જમવું છે. એ શેઠાણી આપણો એકનો દીકરો મગન ઘણા સમયથી બહાર ગયો અમેરિકા ગયો તો આજ આવ્યો એને કઈ ખાવા પીવાનું પૂછ નાસ્તાનું પૂછ ચા મૂક બટા પેલા મારો વજન તો હેઠો ઉતારો. અહીંયા હા, એકનો દીકરો હા. પારસના દાદાએ દીધો હે દૂધમાં ધોઈને એ પપ્પા, બોલ બોલ બેટા ભૂખ લાગી છે, જમવાની વ્યવસ્થા કરો. હા બેટા એ તારી માના પપ્પા, આ બેટા નથી, બેટો આય છે. ના એ તારી મમ્મી છે એ મમ્મી, હા આજથી મારા બાપ બદલાઈ નાખવો છે. એના એમ નો કહેવાય હે અકલ મઠ્ઠા એમ કહેવાય એમ નહીં, આ બોલે હું એમ નહીં મમ્મી તને એમ કે બેટા એમ કે છે, આને જન્મતા વેત કુવામ નાખી દીધો તો આવું તું બોલે એમ નહીં. હા. મને ભૂખ લાગી છે કે ખાવાનું તો કરો. શેઠાણી આ એમ ખાવાનું બનાવો કેટલી વાર કીધું ખાવાનું બનાવો એમ નહીં, ઘરમાં સ્ટે તો ખરું ને. હોય તો ખરું થાય શેઠાણી આંધો અહીંયા હાલો સા બનાવો પેલા પેલી નથી પેલી નથી આ લે મોકે તમે એવું કરો ઘરમાં ધ્યાન રાખવું પડે કે તમારે ધ્યાન જેવું નથી ઘરમાં નકરું બહાર જેવું દુકાને ને દુકાને તો બીજે કઈ આમ ઘઉં બાજરી ઘી કાંઈ નથી એ પપ્પા, બળતણ નથી, તારો ટાંગો બાર. બળતણ નથી અરે શેઠાણી હું ઘરે રહ્યા ફોન જોતો કરો ન કરા તમારે ઘરે જેમ જેવું ને નકરું બહાર રખડવું છે આમ નામ કરી નેટના ભાવ તમે વધાર્યા દીકરા હા ભાઈ એ હમણાં તો તારી મમ્મી રસોઈ બનાવી પણ ઓલો શાક બનાવવાનો તોલિયો તપેલી તાવડી કાથરોડ ને તોલિયો
એ તો પપ્પા હાટું ભમરી તો મગાવીશ, એ બધું ફૂટી ગયું એમ કે છે. હવે એમ કર, તારે ઉતાવળ છે જમવાની તો તું અત્યારે જા. એ આપણા ગામમાં પાડોશીમાં ઓલા રાધા, ઓલી રાધાવો, એ રાધાવો છે ને, તું જયારે નાનો એવો હતો ને, એના ગલુડિયા નાનો એટલે તું અત્યારે આવડો મોટો થઈ ગયો. એ વખતે તો એ નતો 2 વર્ષનો. તારે તારા રાધા કાકી તને રાખતા હતા બહુ વાલો. હવે એના ઘરે જા કે તાવડી, કાથરોટ, ટોલિયો અને મારા પપ્પા હાટું ભમલી, આટલી વસ્તુ લઈ આય જા. પસ્તાર મેં મિલાઈ નાખે. એ આપણે વાણિયા કાવડિયા નો દેવાય, કાવડિયા નો દેવાય. ખૂટી જાય. એ પપ્પા હા, મફત કોઈ વસ્તુ આપે? મારું નામ દેજે. હું તમારું નામ દે. આ જો હા, એટલે કઈક દેવું જોઈએ. એમ હા, એમ નામ ન હોય તો ઘઉં નથી, હા. ઘઉં નો દેવાય, નો નહીં. દેવાય, ધાન નો દેવાય. એમ કઈ કાળબુરિયો જાય, હા, ઘણા વર્ષોથી ઓલા ખૂણામાં પડ્યો છે. જા લાય, આલાય ભરતી આય. આ કાળબુરિયો જાય, હા. આલે લઈને જા. મારા પપ્પાએ કીધું તાવડી, કાથરોટ, ટોલિયો, અમારા પપ્પા હાટું ભંભલી, આટલું વસ્તુ લઈ આય. ના પડે ને મારું નામ દેજે. હે અરે અત્યારે જ તળાજાની અંદર કઈક હું છું. હે હાલે શેઠાણી. પપ્પા હા બોલ બેટા. હું આવું ને, હા સુરજ જેગી રાખજો. હા એ તાર મમ્મી. હે હાલો કુંભાર ક્યાં છે? અમે સવારના માટી લેવા હજી કેમ ને આવ્યા હોય? ઘરે કોઈ ગ્રાહક આવતા નથી. આ કોડિયા એમના હું કહી ગયા. ઘડીક બે કોક ગ્રાહક આવતા. રાધા કાકી, એ રાધા કાકી, રાધા કાકી, કોણ? એ રાધા કાકી, એ કોણ? એ હું મગનિયો. ઈ કોણ? મગનિયો. મગનિયો કોણ? અંદર આવો, જે હોય. હે જે હોય અંદર આવો. અંદર? હા. વી આવું? હા. બીક લાગે મને. અલે કે જનાવર નથી. અલે બીક લાગે. એમને એવું જનાવર નથી. રાધા કાકી. હા. લા કોણ છો? આપણા ગામના નગરસિંહ. હા. એનો દીકરો એકનો એક. હા. મારું નામ મગનિયો છે. હું અમેરિકા ભણવા ગયો તો. એમ હા, વાંચતા આવડે? હા. ફાળો બોલાય નાખો. ફાટ્યું ડબલ ફાટ્યું. હું બોલ્યો બસ બાપા, આમાં કોઈ નો દેતો. આપણે આ ભાઈ જગદીશભાઈ ને જાણીતા કરવા આવ્યા છે, અને હવે તું પાછો એમ કહેશ કે કોઈ નો દેતા. બાકી હોય એ લખાવજો બાપા, એમ ઓળખતા હોય ન ઓળખતા હોય સામે આવેલી છેવટે લખાવજો બાપા. હાવડી જાઓ. રાણાભાઈ મોહનભાઈ પરમાર 500 રૂપિયા રોકડાની જે બોલાવે છે. સગરામભાઈ નરસિંહભાઈ પરમાર 500 રૂપિયા અને 1 મણ દાણાની જે બોલાવે છે. દિનેશભાઈ શિવાભાઈ પરમાર 500 રૂપિયા રોકડા અને 1 મણ દાણાની જે બોલાવે છે. સિંગ જે હોય આવે છે, ગામની દિયા છે બાપા. હાજરમાં જે હોય એ સામે લખાવજો, કારણ કે નાયક ઓળખતા હોય ન ઓળખતા હોય, પણ અમે એના મહેમાન છીએ એટલે અમને એમ થાય કે લીંબાળા ગામની અંદર અમે રમવા ગયા અને જગદીશભાઈને આટલો ઉપકાર કરી આપ્યો બાપ. જય હો લીંબાળા ગામની. સિંગ થયો હોય તો 5-5 કિલો સિંગ આપજો બાપા. એના છોકરા ખાય, ખોખા પાક બનાવે, કઢીમાં નાખે, દાળમાં નાખે. હે
આપશે આપશે લહણે આપે ને હા મઠ આપજો હા કળથી જ હવે નથી થાય રાધા કાકી હું આવ્યો છું કીધું નહીં આપણા ગામમાં નગર શેઠ ને ઓળખું લીમચંદ શેઠ ઓલા વાણિયા હા એનો દીકરો હું એકનો એક ઓલો અમેરિકા ભણતો ઈ હા ઈ અહીંયા મારા પપ્પાએ મગાયું છે હા થોડીક દાળ દો થોડોક બાજરો દો થોડા ઘઉં દો હા ઝાર બાજરો ઘઉં બધું લેવા આવ્યો હા આપુ પૈસા લાયો બેટા ના રે ના મારા પપ્પાએ ના પાડી મારું નામ દીજે તો શું લાયો કાંઈ નહીં લાયો તો ચોખા લાયો છે ના રે ના ઘઉં લાયો છે ઘઉં લેવા આવ્યો છું સિંગ લાયો ના રે ના કાંઈ નહીં લાયો મારા પપ્પાએ બધી ના પાડી બધી ના પાડી હા કોઈ વસ્તુને મારું નામ દીજો એટલે આપી દેશે કાળબુરિયો ઝાર છે હા જો બાપ દીકરાની જોડ જો મારા પપ્પા તને કહી દઉં ઓ મને માર્યો શેઠાણી દીકરો મગન દીકરો મગનિયો કાંઈ જગનો ગયો છે ઓલા રાધા વહુ ને ત્યાં વાસણ લેવા પણ દીકરો આવ્યો નહીં હાલો આવો અકલ મઠ્ઠા નાનો નથી હું ભે ભે કરે ભેકડા થઈને કોને માર્યો તને રાધા કાકી માર્યો ઓલા રાધાવો તને માર્યો પણ તું નક્કી આમના તોફાન કર્યા છે રાધાવો તો જ મારે મેં ફોલકાનો સારો નતો કર્યો ખોલકન સારો કર્યો તો અરે ના પૂછડું દબ્યું તું રાધા કાકીએ મને માર્યો હું કામ ખબર છે માર્યો મને કે તું શું પૈસા લાવ્યો છો પેલા મેં માગ્યું ઘઉં દ્યો કહું ચોખા દ્યો બાજરો દ્યો બધું માગ્યું પણ મારું નામ દેવું તું ને મારા પપ્પાએ મોકલ્યો નામ દીધું પછી નો માન્યા કોઈ નો માની પૈસા વગર નહીં દઉં કઈ તું લાવ્યો છો મને મેં કીધું હા કાળબુરિયો ઝાર હા હા કાળબુરિયો જાય હા દીધી ને હા વાસણ લાયો વાસણ કાંઈ નથી દીધું પેલા મારા આમ આવ્યું ને વાસણ માંગો મોકો જ ન આવે દીધો મને માર્યો કે